આરોગ્ય કર્મચારીઓની અચોક્કસ મુદ્દતની હડતાળ 11મા દિવસે પણ યથાવત રહી। સરકારે કડક વલણ અપનાવતા 8 જિલ્લામાંથી 2100થી વધારે કર્મચારીઓને છૂટા કર્યા છે। આ ઉપરાંત 5000થી વધારે કર્મચારીઓને શોકોઝ નોટિસ પણ ફટકારવામાં આવી। ત્યારે આજે ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીઓએ જિલ્લા કક્ષાના આરોગ્ય સુપરવાઇઝરની કેડરનો ટેકનિકલ કેડરમાં સમાવેશ અને ગ્રેડ પે સુધારાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું। આરોગ્ય કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન કરતા જણાવ્યું હતું કે જો सांसदों पगार भत्तामां वधारो थतो होय तो आरोग्य कर्मचारीओना ग्रेड पेमां शा माटे वधारो करवामां नथी आवतो। आरोग्य कर्मचारीओनी हड़ताल मुद्दे आरोग्य मंत्रीए प्रतिक्रिया आपी के ग्रेड पे सुधारवानी जे मांग हती ते समज्या विचार्या वगर कोई निर्णय न लई शकाय। आ बाबते सरकार पण कड़क छे। कर्मचारीओ हड़ताल समेट्या बाद टेबल पर आवे तो चर्चा थाय, बाकी वात करवानो कोई मतलब नथी। એટલું જ નહીં, હડતાળ કરી રહેલા આરોગ્ય કર્મચારીઓને કોર્ટમાં લઈ જવાની પણ તૈયારી છે। સરકાર આગામી સમયમાં એનજીઓ હડતાળ મુદ્દે હાઈકોર્ટમાં કરી શકે છે પીઆઈએલ। એટલું જ નહીં, છૂટા કરાયેલા આરોગ્ય કર્મચારીઓની ખાલી જગ્યાઓ આઉટસોર્સથી ભરવાની પણ સરકાર તજવીજ હાથ ધરશે। જે જોબ ચાર્ટ માટે સરકાર પગાર આપે છે તે જ કામગીરી માટે સર્વેલન્સ ભથ્થાની માંગ અયોગ્ય હોવાનું પણ સરકારનું વલણ છે।